હાલો મિત્રો, આપણે જો હે ને વિરમગામ પહોંચવા આવ્યા છીએ. હમણાં તમને હે ને ભૂતિયું તલાવ બતાવું અને કોણ કોણ આવ્યા છે ને એ તમને બતાવું. જો આ છે અમારા ડ્રાઈવર જગદીશભાઈ, આ હે લાલભા અને આ છે અમારા બળદેવભાઈ અને આ હું પોતે. વિડીયો રહ્યો ને આખો જોજો, તમને આખું હે ને ભૂત એ બનાવેલું તલાવ તમને બતાવું, એક રાતમાં બનાવેલું. મિત્રો આપણે પહોંચી ગયા છીએ વિરમગામ. આપણે આવી ગયા હા, લાલો ને બધા રેડી થઈ ગયા છે અને છે ને તમને ભૂતનું તળાવ બતાવું. હાલો આગળ વિડીયોમાં જોતા રહેજો. તો મિત્રો આ રહ્યું ને આ તળાવ તમે જોઈ શકો, જો આખું ફરતું. કારણ કે આપણો મોબાઈલ એવો નથી હાઈફાઈ, એટલે થોડુંક ઝૂમ કરું, સરખું રિઝલ્ટ નહીં આવે. કારણ કે જો તમે આ જોઈ લો, આ એક રાતમાં આ તળાવ આખું બાંધેલું છે. એક રાતમાં ભૂતે તળાવ બાંધેલું છે મિત્રો. જોવો તો આ એક રાતમાં જો જેને કામ કરેલા છે ને એ બધા મંદિર આ નીચે તમે જોવો ને, એ બધા જેને કામ કર્યું ને આમાં એના બધા આ મંદિર છે. આ ભૂતનું તળાવ કહેવાય, ભૂતે બનાવેલું. જો મિત્રો આપણે છે ને તમને છે ને બધું હું બતાવું, આગળ વિડીયો જોતા રહેજો. કારણ કે આગળ છે ને જો આ મેલીમાનું મંદિર છે. જો આ મેલીમાનું મંદિર આપણે એમને તમને દર્શન કરાવું. અને આ તળાવ અને અહીંયા છે શંકર ભગવાનનું મંદિર, દર્શન કરી લેજો. તો આપણે આગળ જાવી અને હે ને તમને મેલીમાના ને એ બધા દર્શન કરાવું. બરોબર, વિડીયો જોતા રહેજો. આ છે મનસુરી માતાજીનું મંદિર, એમના પણ દર્શન કરી લો મિત્રો તમે. અહીંયા કદાચ વિરમગામ આવો તો કે ન આવો, દર્શન કરી લો. અને આ બાજુ તમને બતાવો, આ છે ધૂણો. આ ધૂણો એમ કે ચાલુ રહે. અને અહીંયા છે મેલડી માતાનું મંદિર. આ મેલડી માતાના દર્શન કરી લ્યો જો તમે. અને આ પાછળ આ વડલાવાળી મેલડી કે ને, આ મેલડી માનું મંદિર અહીંયા છે વિરમગામ. તો તમે ક્યારેક વિરમગામ આવો ને તો વડલાવાળી મેલડી માના વિરમગામ દર્શન કરી જાજો ફરજિયાત. જો અને કોમેન્ટમાં જઈ જો મિત્રો, આ આપણે મારી પાસે તમને જે તલાવ દેખાય ને એ આપણે વિરમગામ વડલાવાળી મેલડી માનું આમ ગણો તો તલાવ કહેવાય. અને આ તલાવ રહ્યું ને એ એક રાતમાં ભૂતે બાંધેલું છે. હવે એ એક રાતમાં કેટલા ભૂતડા ભેગા થયા છે ને આ તલાવ બાંધ્યું છે એ તમે જ વિચારો. અને કોમેન્ટમાં જઈ મેલડીમાં લખી નાખજો.